ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ અંજાર સ્થિત ડીવી હાઈસ્કૂલ ખાતે કાર્યરત થનારી પૂર્વ કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પૂર્વ કચ્છ માટે ફાળવાયેલી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી કાર્યરત થવાથી શૈક્ષણિક કામગીરીમાં સરળતા આવશે અને નાગરિકોને વધુ સુવિધા પ્રાપ્ત થશે। વહીવટના વિકેન્દ્રીકરણથી લોકોના કામો વધુ ઝડપથી અને સરળતાથી થઈ શકશે તેમ તેમણે જણાવ્યું હતું। તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોની સુખાકારી અને શિક્ષણલક્ષી સેવાઓ વધુ સુલભ બનાવવા માટે કટિબદ્ધ છે। આ મુલાકાત દરમિયાન અંજાર નગરપતિ ધર્મિષ્ઠાબેન ખાંડેકા, પ્રાંત અધિકારી એસ.જે. ચૌધરી, અંજાર મામલતદાર ભગવતીબેન ચાવડા, અંજાર શહેર પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, નગરપાલિકાના ઉપપ્રમુખ પરેશભાઈ માલસતર તેમજ ચેરમેન પ્રકાશ લોદરિયા, શાસક પક્ષના નેતા આશિષ ઉદવાની સહિતના પદાધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા। બાઇટ ગુજરાત રાજ્ય ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર। રાજ્ય સરકારના વહીવટી વિકેન્દ્રીકરણની નીતિના ભાગરૂપે પૂર્વ કચ્છના અંજાર મુકામે પૂર્વ કચ્છના તાલુકાઓ માટે વહીવટી સરળતા રહે એટલા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અંજાર ખાતે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે અને એ પૂર્વ કચ્છની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મુકામે આજે સમગ્ર આયોજન, સમગ્ર વ્યવસ્થા આવતા દિવસોમાં જે કંઈ કચેરીની જરૂરિયાતો સંદર્ભે અને વ્યવસ્થા જે જરૂરી આવતા દિવસોમાં શું કરવાની છે એના ભાગરૂપે જે સમગ્ર વહીવટી તંત્ર સાથે શહેરના સાથે સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કર્યું। જે વધુ સરળતાથી લોકોના રોજબરોજના જરૂરિયાતના કામો થઈ શકે એવી નીતિ રાજ્ય સરકારની રહી છે અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કે જેના માટે સમગ્ર રાજ્યના નાગરિકો વાલપૂર્વક મૃદુ અને મોક્કમ મુખ્યમંત્રી તરીકે સંબોધન કરે છે એવા લાડીલા મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષતામાં, એમની આગેવાનીમાં, એમના માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં સુંદર મજાના આવા પ્રકારના કામો થઈ રહ્યા છે। એનાથી સમગ્ર અંજારની સાથે સાથે પૂર્વ કચ્છના લોકોમાં પણ આ કચેરી શરૂ થવાથી સ્વાભાવિકપણે આનંદ હોય, ઉત્સાહ પણ હોય। સમગ્ર પૂર્વ કચ્છમાં જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી કચેરી અંજાર ખાતે શરૂ કરવાથી લોકોમાં એક ઉત્સાહનો માહોલ છે। એટલું જ નહીં, એ માહોલની સાથે સાથે લોકોમાં રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય અમારા સિનિયર મંત્રી આદરણીય પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ અને રાજ્યકક્ષાના મંત્રી અમારા રીવાબા જાડેજાનો પણ આ સમગ્ર કાર્યમાં ખૂબ સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થયું છે। એમનો પણ સમગ્ર અંજાર અને કચ્છની જનતા વતીથી આભાર માનું છું। આવતા દિવસોમાં આ કચેરી વહીવટી વિકેન્દ્રીકરણ કરીને સમગ્ર પૂર્વ કચ્છના લોકોના માટે સરળતાથી વહીવટનું કેન્દ્ર બને એવી શુભેચ્છા પણ આજના દિને વ્યક્ત કરું છું।